ગુજરાત રાજ્ય હોમગાર્ડ્સ ઉત્તર ઝોનના ખેલોત્સવનો કાર્યક્રમ વડનગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયો હતો. વિવિધ જિલ્લાઓના રમતવીરોએ આ ખેલોત્સવમાં ભાગ લીધો હતો. મહેસાણા જિલ્લા કમાન્ડન્ટ ભાવેશ શેઠના માર્ગદર્શન હેઠળ તાબાના યુનિટના મહિલા અને પુરુષ હોમગાર્ડ સભ્યો પ્રતિભાશાળી દેખાયા. 200 મીટર દોડમાં મહેસાણા સિટી યુનિટની મહિલા સભ્ય સુમિત્રાબેન જે તુરીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો. તે ગોળાફેંક સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ જીત્યા. ગોળાફેંક પુરુષ સ્પર્ધામાં વડનગર યુનિટના પ્રતિકકુમાર આર પરમારે સિલ્વર મેડલ જીત્યો. મહિલાઓની રસ્સાખેંચ ટીમે પણ ઝોન કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો. આ જીતથી મહેસાણા જિલ્લાનું ગૌરવ વધ્યું છે. જિલ્લા કમાન્ડન્ટ સ્ટાફ ઓફિસર બી.કે. ચૌધરી અને સિટી યુનિટના કંપની કમાન્ડર પી.બી. પ્રજાપતિ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા. રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા. આપણો પરિચય આપજો અને આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એ શું કહેવા માગશો એ બાબતે. હું ભાવેશ શેઠ, મહેસાણા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ. 24 અને 25 તારીખે ગુજરાત રાજ્ય હોમગાર્ડ તરફથી ઝોન કક્ષાનો એટલે કે ઉત્તર ઝોનના વિવિધ જિલ્લાઓને એક રમતગમત મહોત્સવ વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવેલો, જેમાં મહેસાણા જિલ્લા તરફથી વિજેતા બનેલ દરેક ખેલાડીનો આજે અહીં મહેસાણાની જિલ્લા કચેરી ખાતે એક સન્માન સમારંભ જેવું રાખેલું ને વિજેતા દરેક ખેલાડીને એક પ્રોત્સાહન તરીકે બધાને મળી અને બધાને પ્રોત્સાહન આપ્યું હતું. અને આગામી રાજ્ય કક્ષાનું જ્યારે બી આયોજન થાય એ વખતે મહેસાણાની ટીમ એટલે કે આપણા ઝોનની ટીમ જે બી ખેલાડીઓ જવાના છે વધુમાં વધુ એવોર્ડ લઈને આવે, જેમ ઝોન કક્ષામાં મેળવે એમ રાજ્ય કક્ષામાં બી મહેસાણા જિલ્લાનું નામ ઉજ્જવળ કરે એવી એમને શુભેચ્છાઓ આપેલી હતી. અને મહેસાણા જિલ્લામાંથી મહિલામાં રસ્સાખેંચની ફેંક, ગોળા ફેંક અને 200 મીટર દોડમાં મહિલાઓ પ્રથમ ક્રમાંકે આવેલી હતી અને વડનગરનો એક છોકરો 200 મીટર દોડમાં બીજા ક્રમાંકે આવેલો હતો. એમ મહેસાણા જિલ્લામાંથી ઘણા બધા ખેલાડીઓએ ઝોન લેવલે સારું પ્રદર્શન કરેલ એ માટે એમને શુભકામનાઓ આપેલી.